જેની કારના કાફલા આવતા હોય અને જેના લાખો રૂપિયા સ્ટેજ પર ઉઠતા હોય, સોશિયલ મીડિયા પર લોકો જેને પૈસાના પાવરનું પ્રતીક માનતા હોય એવા માથાભારે વ્યક્તિ મહાવીર સિંહનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ક્રાઇમ જગતમાંથી હાલ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેણે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી દીધી છે. જે વ્યક્તિની સામે રાજ્યભરમાં અનેક ગુનાઓ દાખલ થયા છે અને જે સુરેન્દ્રનગરનો કુખ્યાત ગુનેગાર એવા મહાવીરસિંહ સિંધવ હવે આ દુનિયામાં નથી રહ્યા. જ્યાં અમદાવાદની એક બિલ્ડિંગમાંથી ચોથા માળેથી રહસ્યમય રીતે પડી જતા જેમનું મોત નીપજ્યું છે. પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી આ મોતની પાછળ કોઈ અલગ જ કહાની છુપાયેલી છે. ચાલો જાણીએ તે આ વિડીયોમાં. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ. વિગતવાર આ ઘટનાની વાત કરીએ તો મૃતક મહાવીરસિંહ સિંધવ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામનો વતની હતો. નવાઈની વાત એ છે કે તે એક પૂર્વ આર્મી મેન એટલે કે પૂર્વ સૈનિક હતો અને દેશની રક્ષાની ફરજમાંથી નિવૃત્ત થયા બાદ તેનું નામ ગુનાખોરીની દુનિયામાં એવું જોડાયું કે તેની સામે રાજ્યભરમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયા. તે પોલીસના ચોપડે એક કુખ્યાત ગુનેગાર બનીને રહી ગયો. તો પછી અમદાવાદમાં એવું તે શું બન્યું કે મહાવીર સિંહને જીવ ગુમાવવો પડ્યો? મળતી માહિતી અનુસાર એવું જાણવા મળે છે કે અમદાવાદમાં કોઈ એક વ્યક્તિ સાથે મહાવીર સિંહનો ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તે સામે સામે આવીને મારામારી પર ઉતરી આવ્યા. અંતે આજે સમગ્ર મામલો છે પોલીસ સુધી પહોંચ્યો. સૂત્રો અનુસાર જાણવા મળે છે કે પોલીસ પકડી ન લે તેવા ડરથી મહાવીર સિંહે ત્યાંથી નાસવાનો એટલે કે ભાગવાનો પ્રયાસ કર્યો અને આ ભાગદોડ દરમિયાન અમદાવાદની એક બિલ્ડિંગના ચોથા માળેથી તે નીચે પટકાયા. અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે પોલીસથી બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદતી વખતે અકસ્માતે પગ લપસવાના કારણે ચોથા માળેથી તેઓ પડી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા તેના વતન ચોકડી ગામે ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદથી તેના મૃતદેહ વતન લાવવામાં આવ્યો છે. ચુડા તાલુકાના ચોકડી ગામે મૃતક મહાવીર સિંહની અંતિમ વિધિ કરવામાં આવી છે. આ મોતના સમાચાર વહેતા જ સ્થાનિક પંથકમાં અને ગુનાખોરીની દુનિયામાં અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક પૂર્વ આર્મી મેન માંથી ગુનેગાર બનેલા આ મહાવીર સિંહના અંતને તમે કેવી રીતે જુઓ છો? શું લાગે છે કે આ ભાગવા જતા થયેલો એક અકસ્માત છે કે પછી આની પાછળ કોઈ અલગ જ રહસ્ય છુપાયેલું છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.